મનસુખભાઈ આપે જ કહ્યું કે બીજેપીના પ્રમુખ ત્યાં હાજર હતા તમારા વિસ્તારના, તમારા જિલ્લાના, અને એમની હાજરીમાં વાત થઈ હતી. તો પછી બીજેપીના જિલ્લા પ્રમુખ કેમ સામે નથી આવતા કે મનસુખભાઈની વાત સાચી છે? આ અધિકારીઓ કહેતા હતા કે ચૈતરે પૈસા માગે છે તોડ માટે. કેમ એ તમારા સમર્થનમાં નથી આવતા? તમારા પક્ષના એ નેતા છે તમારા જિલ્લાના. તો જિલ્લા પ્રમુખ એ પૂછે, મીડિયા વાળા પૂછે તો કે છે જિલ્લા પ્રમુખ ગઈકાલે અમદાવાદ હતા, મીટિંગમાં હતા, અને આ જે ઘટના જે થઈ એ 4-5 વાગે કલેક્ટર સાથે મીડિયા સમક્ષ ચૈતર વસાવા ગયા, અને સાંજે નીલભાઈ રાવ કાલે રાત્રે 8-9 વાગે આવ્યા. આજે રજા છે અને એમને પણ મીડિયા વાળા લોકો પૂછશે, અને સરકારમાં એને કીધું જ છે નીલભાઈ રાવે. પણ મનસુખભાઈ, તમારા જેવા સંનિષ્ઠ વ્યક્તિ, આટલા જૂના નેતા, આટલી વારના સાંસદ, એમની ઉપર કોઈ સવાલ ઉઠાવતું હોય તો બીજી કોઈ વ્યસ્તતા એનાથી વધુ તો હોઈ ન શકે. તો તમને નથી લાગતું તમારા શહેરના પ્રમુખે કાયદેસર આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરવી જોઈએ કે મનસુખભાઈ કહે છે સાચું, આ મારી હાજરીમાં અધિકારીએ કહેલું કે ચેતરભાઈ આ રીતે રૂપિયા માગેલા અને કલેક્ટર પણ હાજર હતા? કેમ એ સ્પષ્ટતા ન કરી શકે? કેમ એ પત્રકાર પરિષદ ન કરી શકે? સમય થઈ ગયો ને મનસુખભાઈ? ના, એ કરશે, એ ચોક્કસ એ કરશે. સમય આવશે, બધું. આવતીકાલે એ જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ પણ અમારી સાથે કાલે કલેક્ટર કચેરી આવવાના છે. એ કલેક્ટરને પોતે પણ કીધું, અમે બંને જણને કલેક્ટર સાહેબ તમે સામેથી કીધું છે